અને વાત કરીએ પાટણ જિલ્લાની, જ્યાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી એકવાર વકર્યો। નવનિયુક્ત એસસી મહિલા મોરચાના ચેરમેનના ધારાસભ્ય પર આરોપ, જયાબેન શાહે કિરીટ પટેલ પર આક્ષેપ કર્યા। કિરીટ પટેલે મીટિંગમાં હાજર રહેવાની ના પાડી, પાટણ ખાતે મીટિંગમાં હાજર નહીં રહે તેવું કહ્યું। હિતેન્દ્ર પીઠડિયાને ફૂટેલી તોપ તેમણે કહ્યા, તો પીઠડિયાને કંઈ થશે તો જવાબદારી તંત્રની રહેશે। પાટણ જિલ્લામાં હાલમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉડીને આંખે વળગે તેવો લાગી રહ્યો છે। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ મદદ કરવાનો નથી, કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું, સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે। તો છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લામાં આંતરિક વિખવાદ કોંગ્રેસમાં ચાલી રહ્યો છે। અગાઉ પણ આવી જ રીતે આક્ષેપો કરવામાં આવ્યા હતા। વધુ એકવાર આક્ષેપ કોંગ્રેસમાં જ એકબીજા ઉપર નેતાઓ કરી રહ્યા છે। તો ધારાસભ્ય કિરીટ પટેલ પર આ ગંભીર આરોપ જયાબેન શાહે લગાવ્યા છે। તેમણે કહ્યું કે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને આવવા માટે ના પાડવામાં આવી। જયાબેન શાહ અનુસૂચિત જાતિ ચેરમેન છે પાટણ કોંગ્રેસના, જેમને કિરીટ પટેલે એક બેઠકનું આયોજન હતું તેમાં આવવા માટે ના પાડી હોવાના આક્ષેપ કર્યા છે। આ સાથે તેમણે એવું પણ કહ્યું કે કિરીટભાઈએ મને એવું કહ્યું કે હું તમને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો નથી, એટલે તમે કોઈ આશા પણ ન રાખતા કે આગામી દિવસમાં કોંગ્રેસમાં હું તમને કોઈ જિલ્લામાં કામ માટે મદદ કરીશ। હવે આક્ષેપો કેટલા ખોટા છે, સાચા છે, કિરીટભાઈ પાસેથી જ જાણવું છે। હાલમાં પાટણ કોંગ્રેસમાં જે અંદરો અંદર ડખો ચાલી રહ્યો છે એ સામે આવ્યો।